હા કાલ ચાલુ તો કર. હોળી ચલાવવાની. હા એ છે, ચાલુ કર. તો મિત્રો ફરી વખત સ્વાગત છે તમારા બધાનું. હાર્દિક સ્વાગત છે હાર્દિકના નવા બ્લોગમાં. તો મિત્રો તમારા બધાનો દિલથી પહેલા તો આભાર, કેમ કે આપણે નવું યુટ્યુબમાં ચાલુ કર્યું તોય ત્યાં પહેલો વિડીયો આપણો પહોંચી ગયો 1200-1300 અને બીજો મૂકેલો છે એ પહોંચી ગયો 2000ની માથે. તો થેન્ક યુ મારો વિડીયો જોવા બદલ. આવો નવો સપોર્ટ કરતા રહેજો તો કાલે હું ફેમસ થઈ જાઓ તમારા બધાના સાથ સરકારથી. તો મિત્રો આજે મારે જવાનું છે પૂનમને લઈને દરિયે ને મેળીમાં પગે લાગવા ફતેહરવાળા. તો મિત્રો હાથનો બ્લોગ ચાલુ કરીએ આપણે પૂનમ મેડમ મારે. તો ચાલો ફટાફટ ચાલુ કરશું, જરાય વાર નહીં લગાડી. તો ચાલો કરીએ બ્લોગની શરૂઆત. કલે જાઓ ફાઇનલી હું લઈને આવ્યો છું પૂનમ ને એના ઘરેથી. હવે જાય છે અમે આપણે ક્યાં દરિયા પેલા જવાનું છે કે મેળીમાં પગે લાગવા. તો ફાઇનલી પૂનમે કીધું છે પેલા મેળીમાં દર્શન કરવા જવું અમે ને પછી જવું દરિયે. તો ચાલો આપણે જઈએ હવે મેળીમાં દર્શન કરવા. જવું છે ને આજે આખો દી મારી હારે ને. હે તો આજે આખો દિવસ છે પૂનમ મારી હારે. અમારે રૂપિયો નાળિયેર આપ્યું તો આપણે ચલો સમય થયો છે વરદી થાય. આજે પહેલી વાર અમે આખો દિવસ હારવાર છે. કા પહેલી વાર જ છે ને આમ આ રીતના પહેલી વાર જ તે. તો જાય ને હવે મેળીમાં. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે મેળીમાં દર્શન કરવા હાટું. ફાઇનલી મિત્રો આજે પહોંચી ગયા આપણે ફતેહર ગામ મેળીમાં. જો મેળીમાં પહોંચી ગયા છે મિત્રો ફાઇનલી. પણ રવિવાર છે એટલે અંદર ફોટા પાડવાની મનાઈ છે, એટલે દર્શન આઈ કરી લેજો. પૂનમ કરી દે આપણે ચાંદો. પૂનમે મસ્ત મજાનો ચાંદો કરી દીધો છે. દર્શન આઈ કરી લેજો માતાજીની. તો મારા લઈ જાઓ આપણે ફાઇનલી ના દર્શન કરીને ત્યાં પહોંચી ગયા છે દરિયે. પૂનમે લઈ લીધું દૂધ ને હવે ના ચડાવવાનું છે એટલે આવ્યા છે. ક્યાં દરિયા ચડાવવાનું છે. પૂનમને માનતા હતી દરિયા ચડાવવાનું છે દૂધ. તો આવી ગયા છે આપણે દરિયે. તો હાલો હવે જાય દરિયે. હાલ ગાય તો જાય દરિયે ને નાવાનું છે હવે. અહીંયા પૂનમને નાવાનું છે નાવાનું છે પૂનમને નાવાનું છે ફાઇનલી કહી દીધું છે. દરિયો જો મસ્ત નો આવેલો છે ને આજે દેખાડવા મળે. તો પહોંચી ગયા આપણે દરિયે. જો દરિયો કેમ મસ્ત નો આવે છે. મહાદેવ ના દર્શન તો દેખાય મહાદેવ દરિયાની અંદર. જય મહાદેવ. દરિયો આવી ગયો છે. હું પૂનમ હવે નાવું છે ને. હા નાવા મને નાવું છું ને. ચડાવી દે. હા તો સંપર્ક કાઢવાના હોય. પૂનમ દૂધ લાવી છે ચડાવી દે. આગળ વહી જાય થોડું. હા દરિયામાં અંદર નાખવાનું. અંદર ચડાવવાનું છે. પૂનમ અંદર દૂધ નાખવા જાય છે. એ તો પલર છે તેલ. અંદર ઓલા ને અંદર ન હોય. દૂધ પડાવી દીધું છે. જો કેમ દરિયો જો પબ્લિક કઈ બહુ છે નહીં આજે. અત્યારમાં વહેલા છે એટલે. થઈ ગયું આજે કોઈ છે નહીં. કાં આટલા બધા વહેલા એટલે કાં અત્યારમાં કોણ મારા કલે જાઓ. જો દરિયાની અંદર જો તમને વસ્તુ દેખાડું જોજો. કેમ બચકા કેમ બે કામ. પછી આયા છે ઓલા ભાઈ પણ કાક બહારના કાક છે ને. કેમ પણ બચકા કાક બચકા કાક બહારથી આવેલા છે ને. કાક એવું છે ને. એના થોડાક છે બહારથી ના આવ્યા. આનું નામ કાંક સારું છે. ગાંઠિયા ને એવું ખાય. અમે છે બધા ત્યાં અહીંયા.
કલેજા હવે દરિયા રખડીને ત્યાં આવી ગયા છે આપણે નાસ્તો કરવા, કેમ કે અમારા પૂનમ મેડમને લાગી ભૂખ. હવે લાગી હતી ભૂખ? હે, હાલો ભૂખ લાગી હતી, હવે નાસ્તો કરી લઈ. સરસ મજાના સમોસા ને એવું મંગાવી લીધું છે. પછી ઘરે જવું છે કે રોકાવાનું? ઘરે રોકાવી જાય ને? નહીં. હા તો નાસ્તો કરીને ત્યાં વાગી ઘર બાજુ. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોકમાં. તો મારા કલેજા આજે પૂનમ હાંકવાની છે પહેલી વાર ગાડી. આવડે છે ને? તો પહેલી વાર હાંકશે પૂનમ ગાડી. જો ચાલુ કેમ થાય ખબર? આ બેરીક આવે હો પાછી, ઓલી પગ વાળી બેરીક નથી, બેરીક આનેથી મારવાની છે. હા તો તમે મને પાતા નહીં હો. હા તો આજે પૂનમ હાંકવાની છે ગાડી. જો તલે પોલો આવે, ચાલુ થાય, વન આવે, આ બેરીક આવે, લીવર આવે, બરોબર. તો જો પહેલી વાર હાંકશે, પહેલી વાર પાસ થઈ નહીં હો. આજે ઘરે ભોગા છે, ધ્યાન રાખજો અમારું. હા તો આજે આપણે આપી પૂનમ ના ગાડી કેમ હાંકે છે જોઈ. હા ગાલ ચાલુ તો કર. હોળી ચડાવવાની, હા એ છે, ચાલુ કર. કર, હા એનાથી ચાલુ થાય. ચાવી તો ચાલુ કરવાની હોય પેલા. જો ચાલુ ચાવી ચાલુ કરી વિના ગાડી હાકે. લે હું ઉભી રહે પાછળ, બે ઉભી રહે શીખો. તમે જો આજે હાકે જ કે નથી હાકતી ગાડી. આવડી ગયું પાવતી નહીં, બીજું યુ છે લેવા. હવે ભાવનગર માં આમ આમ ગાડી ગાંડી કરશે તો પાછળ વાહન આવે તો ધીમું કર, ધીમું જવા દે. આવતો તો ધીમું આપી દેવાની સાઈડ. આ જાઓ ભાઈ, Following the light that sets me તો પૂનમે ગાડી હાકીને તો ઊભી રાખી દીધી છે. કેમ લાગી હાંકવામાં? હે, સારી લાગી. આવડી ગઈ ઘડીકમાં, આવડી ગઈ. હે હવે આવડતી નથી, આવડી ગઈ. હા એ આવડી કહેવાય. થોડીક હા થોડીક ગાડી આવડી ગઈ છે, હાકે છે. હા જો અહીંયા તળાવમાં બતક. હવે હું હાકી લઉં. હવે કાં ઘરે ભાગવાનું તારે? જો આખો દી રહેવાની વાત કરતી હતી ને, જો ભાગી ઘરે ને આવું તોય તારું. આખો દી રહેવાની વાત કરતી ને ભાગી ઘરે. હાલો હવે હું ઘરે મૂકી આવું આને, પછી આપણે કાંઈક બીજા ભાઈબંધ હારે રખડવા ભાગશું. તાકે નારે ના. હાલો મૂકી આવું એને બાય બાય કરી દે. તો મારા કલેજા અત્યારે આપણે પૂનમ ને ઘરે એના મૂકીને આવ્યા ને હવે આવી ગયા છે. અહીંયા ટીવી નખાવાનું છે. હવે પાછળ ને કાંક કેમેરો ને એવું નખાવશે, એવું કાંક નખાવા આવ્યા છીએ આપણે તકદીરમાં. ને કાકા જો વાતું ચીતું કરે છે કાંક નખાવાની. હવે અહીંયા ટીવી બીવી નખાય પછી તમને દેખાડો. ટીવી નખાય એટલે કેવું ચકાચક થઈ જાય છે, કેમ કે હવે થોડો ગાડીમાં ખર્ચો કરાવવાનો છે અને સીટ બીટ બધું બદલાવાનું જ છે. હવે થોડોક ખર્ચો કરશે ભાઈ ગાડીમાં. સારું કહેવાય ખર્ચો કરે, કેમ કે આપણે તો નખરી બેસવાનું જ છે ને ઓળખે. હા ટીવી નખાઈ જાય મિત્રો એટલે તમને દેખાડું. અહીંયા જો ટીવી નખાઈ જાય ને, ટીવી નખાઈ જાય પછી દેખાડું કેવો લુક આવે છે. અહીંયા હું ગાડીમાં ખર્ચો કરાવી નાખવો છે એમને. ફાઇનલી વિચાર કરી લીધો છે કે ગાડી તો વ્યવસ્થિત જોઈએ જ છે, કેમ કે કાંઈક જાય ને તો થોડુંક વ્યવસ્થિત લાગે. અને આમે થોડો કંટાળો આવતો હોય, સ્ક્રીન નખાવી દીધી આપણા વિડીયો ચાલુ રહે, આપણા સોંગ ની વાત સોંગ ને એવું બધું રહે, મજા આવે એમ. હવે ગાડીમાં કવર ને એવું બધું નખાવાનું છે એમ ને, ધીમે ધીમે એની જે પછી ગાડી ચકાચક કરી નાખીશ. વાપરી જ નાખવા દે. જો ભાઈ પૈસા વાપરી જ નાખવા છે કે હવે થોડાક ઘણા ગાડી ચકાચક કરી નાખી છે. આવી ગયા છે થોડું ઘણું નાખાવા. હવે તો ખાલી એલઈડી જ નખાવાની છે, તો અમારા કરી જ નાખો છે એમ ને. ફાઈન જો જો
બચી ગયો છે ફોન, પડ્યો નથી હમણાં જાતે. એ ભાઈ જોવે છે હવે ટીવી એના, કદાચ એવું છે કે નથી એવું કાંક કે છે. હોય હવે હશે તો નખાવી દે એટલે તમને દેખાડું, ન હોય તો પછી થયું નખાવી દે તો તમને એ લોકોને દેખાડું. તો મિત્રો અત્યારે હવે એ નથી ડિસ્પ્લે આપણે નાખવાની હતી, એ ભાઈ કાંક સેટિંગ કરી દેશે અંદર હાલે એવું બી. તો 2-3 દી એટલે રોળાવો ડિસ્પ્લે મંગાવું તો આવતી, એ ભાઈ કાંક 2-3 દી રોળાએ પૂરતું એવું કાંક સેટિંગ કરે છે. કેમ કે આ સિસ્ટમ એની થોડીક બંધ થઈ ગઈ છે ને, હવે નખાવા પડે એવી છે. કે રોળાવો એવી કાંક સિસ્ટમ નખાવે છે. તો આપણે હવે ભાગશું ઘરે. હવે મેળ તો આવ્યો નથી ડિસ્પ્લે નો, એ ભાઈએ કીધું હતું હવે હાજરમાં નથી, 2 દિવસ પછી આવશે ને, મંગળવારે આવશે. મંગળવારે આવશે. જો પછી આ આપણી ગાડી પછી ચકાચક થઈ જાય તો સ્ક્રીન આવી જશે, બટ 12 પટ્ટા આવી જશે, બ્લેક કાચ આખા આવી જશે, અને પાછળ રિવર્સ કેમેરો, એટલે કે પાછળ આપણે એનું જોઈએ. તો કરી નાખ્યું છે હવે ગાડીનું કામકાજ બધું ચાલુ, પણ આજે મેળ નો આવ્યો. 1500 નો ચાંદલો કર્યો ખાલી ગાડીને ઢાંકવાનો. 5,000 રૂપિયા નાખ્યા. એટલે ભાત નાખી તો હજી ડિસ્પ્લે ની બધું નાખીને બીજા વધારે ઘટાડવાના હા, સમજી કમાઈ કઈ નથી, પણ આજે ખોટમાં ગયું. 5,000 રૂપિયા નાખીને આવ્યા, હજી નાખવા જાય છે થોડા ઘણા. કરતો તો કરો થોડો ભાઈ. ગાડી હારી. ખાલી એક વસ્તુ લાવ્યા 1500 નું ખાલી ઢાંકવા હાટું. અરે ગાડીના લુગડા લાવ્યા 1,500 ના, બોલો. લુગડા લાવ્યા એ રાતે, લુગડા ખાલી નહીં, એક જ time રાતે. લુગડા નહીં, તાબડો આ ધાબળો. તાબડો લાવ્યા ઠંડી ગાડી, લાગે ને એટલે. ઠંડી લાગે એટલે. એટલે એવું નથી, એમાં આપણો ફાયદો છે. સવાર પડે ગાડી છે નાખી, ધૂળ ધમાલ થઈ તો હવે જાય. આપણે ક્યાં, હવે આપણે ગાડીના કાચ કરાવવા જાય છે. હવે ગાડીના કાચ કરાવવા જાય છે. હવે ના થાય કે નો એ થાય, ભાઈ થાય જ તે. થાય જ છે. હા. ચાલો એ કરી તો થાય જ તે. ગાડી કેવી થાય છે જોઈ છે આપણે કાળા કાચમાં. પછી આનું કાંઈક નામ રાખી દઈએ આપણે, કેમ 2 વ્હીલ નું તો નામ છે જ તે ને મારે ચંપુડી, આની જેમ આનું પાડી દેવું આપણે. હાય રાજી થઈ જાય ને તો આ નખાવું તો પછી કોમેન્ટ કરજો પાછા, હું નામ હા, રાખું. comment કરી દેજો. I-20 છે, એટલે હા. છોકરી કહેવાય એને. એટલે હું નામ રાખું ને પાછા કહેજો. તો અમારે આ કલેજ જાવ, ગાડી કઈ કાળી થઈ નહીં, આપણે બધા એમનામ જ રહ્યા. આજે દુકાન બંધ થઈ ગઈ રવિવારે તો એટલે. તો મિત્રો હવે છે ને આપણે અહીંયા બ્લોગ કરી સમાપ્ત. તમારે કોણ ખાવા હોય તો હાલો. પછી કહેતા નહીં કે એમને પૂછ્યું નહીં, હા, આ લોકો પછી vlog ને. હા, મારા કલેજા પછી એમ થતું હશે કે ખાઈ છી તો પૂછ્યું નહીં, અમે કબે કોણ ખાઈ ત્યાં ભાગી હોવ ના ઘરે અમે બી ના ના, બીજા કામ છે. હાલે અમે પર્સનલ થોડું કામ છે ના ભાગી. ને હવે છે ને નવા ચેનલમાં હોય તો તમે લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરતા જાઓ, કોમેન્ટ કરતા જાઓ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? ને મને ઓળખતા હોય તો પાછા ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો, કહી દેજે. હા ભાઈ, આને ઓળખતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આ કોણ છે. ને હવે મળીએ નવા બ્લોગમાં. તાવ સુધી બધાને મારા જય સિયારામ.